ગુજરાતમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગો મેગા સ્ટ્રાઇક શરૂ કરી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના ઝીરો ટોલરન્સ વલણ હેઠળ સમગ્ર રાજ્યમાં ઘી, તેલ, દૂધ અને પનીર સહિતના ખાદ્ય પદાર્થોની વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજ્યવ્યાપી ચેકિંગ ડ્રાઈવ દરમિયાન તંત્રએ 2,12,000 કિલો અને લીટરથી પણ વધુ ખાદ્ય પદાર્થો છે તેની સામે કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી હેઠળ અંદાજે 5 કરોડ 89 લાખ રૂપિયાથી વધુના જથ્થાને તપાસના દાયરામાં લેવામાં આવ્યો। મળતી માહિતી મુજબ 39,000 કિલોથી વધુ ઘી, 1,67,000 લીટરથી વધુ ખાદ્ય તેલની તપાસ કરવામાં આવી। આ ઉપરાંત બજારમાં વેચાતા 5,229 કિલો પનીર અને અન્ય દૂધજન્ય પદાર્થો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે। તંત્રનો હેતુ ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે। આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભેળસેળ અને ગુણવત્તા વિહોણા ખોરાક સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે અને આવનારા સમયમાં પણ આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। નરેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શનથી પૂરા ગુજરાતમાં ભેળસેળિયા ઉપર સતત ડ્રાઈવ કરી ભેળસેળ કરનારા લોકોને પકડવા, દંડ કરવા આ અમારી સતત ડ્રાઈવ પ્રક્રિયા શરૂ છે। છેલ્લા 6 મહિનાથી અમારા 32 વેનમાંથી 25 વેન રોડ પર ટેકનિશિયન સાથે ત્વરિત અખાદ્ય પદાર્થ છે ચકાસણી કરી અને નાના પ્રોડક્શનો અને લારીવાળાને પણ દંડ કરી અને એને જાગૃતતાની માંગ। વર્ષ 2025-26માં દૂધના 1282 નમૂના લેવામાં આવ્યા છે। 47,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 66 નમૂનાઓ અપ્રમાણિત યાની કે ભેળસેળ વગેરે હતું, જેમાં 50 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 25,19,000નો કુલ દંડ કરવામાં આવ્યો છે। એ જ રીતે ઘી અને પનીર ઘીના નમૂના 696 લેવામાં આવ્યા છે, જેનો જથ્થો 2,38,72,200નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 205 નમૂના અપ્રમાણિત માલુમ પડ્યા, જેમાં 163 કેસ દાખલ કર્યા છે અને 2,03,77,700નો એમને દંડ કરવામાં આવ્યો છે। આ જ રીતે પનીર અને દૂધના ઉત્પાદનોના કુલ 1400 જેટલા નમૂના ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી જેમને 15,68,700નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 195 નમૂના અપ્રમાણિત જાહેર કર્યા હતા, જેમાં 136 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 35,57,000નો દંડ કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26 દરમિયાન તેલના પણ નમૂના ચકાસણી કરવામાં આવ્યા, જેના 1,036 નમૂના લેવામાં આવ્યા હતા અને 3,34,51,320નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કુલ 85 નમૂના અપ્રમાણિત માલુમ પડતા 87 કેસ દાખલ કરી દેવામાં આવ્યા છે અને 90,26,500નો દંડ કરવામાં આવ્યો। આ રીતે તમામ ફૂડ પ્રોડક્શનના અથવા તો તેલ, ઘી, પનીર તમામની ડ્રાઈવ શરૂ છે। નાના વેપારીઓ વગેરેની રોજબરોજની નોટિસો એમને આપવામાં આવે છે અને હવે કેસ દાખલ કરીને પણ વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા એ કેસનું મોનિટરિંગ થાય અને સજા થાય ત્યાં સુધીના આખું અમારું ફૂડ ડ્રગ વિભાગ કામગીરી કરી રહ્યું છે। આ એક ચેતવણી રૂપ સરકારના સતત ડ્રાઈવ ચાલી રહી છે। હજી સુધરવાની ઘણી તક છે। લોકોના હેલ્થના ચેડા કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે। હવે તો મીડિયા જાગૃતતાથી પણ અમને ઘણી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને જાગૃત લોકો દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર ફરિયાદ કરવા લાગ્યા છે, જેથી કરીને અમારી ટીમ ત્યાં રેડ પાડી અને એમને પકડી દંડ કરવો અને કેસ કરવો આ બધી જ કાર્યવાહી શરૂ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે સરકારનું આ મેગા ઓપરેશન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે।
આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને આપના મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.